ચોક્કસ મતદાન મથક ઉપર આવો માહોલ ક્યારેય જોવા મળતો નથી, કેમ કે એક પણ મતદાર અત્યારે મતદાન કરવા માટે આવતા નથી। 1 થી 4 લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે, જેનું કારણ છે સૌરાષ્ટ્રની અંદર એક તો લગ્ન ગાળાની સિઝન છે, બીજું ગ્રામ્ય વિસ્તાર જ્યાં નજીક આવતો હોય છે ત્યાં ખેતીની પણ અત્યારે જે મોસમ ચાલી રહી છે, બીજી તરફ જે અલગ અલગ કારણોને લીધે પણ મતદારોની અંદર નિરુત્સાહ અને આજે રવિવારનો દિવસ હોવાના કારણે પણ અમુક મતદારો લગ્ન ગાળામાં અથવા તો પ્રસંગોમાં અથવા હરવા ફરવા માટે જતા હોય છે। અત્યારે ચૂંટણી વિભાગના જે કર્મચારી અને અધિકારીઓ છે તે પણ મતદારોની રાહ જોઈ રહ્યા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ધોરાજીની અંદર અત્યાર સુધીમાં જે 35% જેટલું મતદાન, સરેરાશ 35% જેટલું મતદાન થયું હોવાની હકીકત સામે આવી છે। અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર વોર્ડ નંબર 7 ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ। અલગ અલગ નગરપાલિકાઓ છે તેની અંદર જે 30 થી લઈ અને 35% સુધી અત્યારનું મતદાન જે સરકારી આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે। થોડી જ વારની અંદર 3 વાગ્યા સુધીનું જે મતદાનના આંકડાઓ, ફાઇનલ આંકડાઓ આવી પહોંચશે, પરંતુ પાંખી હાજરી મતદારો એક બાદ એક જે એક મતદારો આવી રહ્યા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। બેન, કેમ મતદારોની પાંખી હાજરી જોવા મળે છે, તમે શું માનો છો? કદાચ શરૂઆતની ગરમી હોઈ શકે અને સવારનો ફ્લો ઘણો હતો, લગ્નની સિઝન પણ હા સવારની હાજરી ઘણી હતી। અત્યારે ગરમી શરૂ થઈ ગઈ છે એટલા માટે કદાચ એવું લાગે છે। રોડ પણ આપણા સાવ ખુલ્લા છે, સ્ટેશન રોડ પર એક માણસ અત્યારે હું આવી તો ન મળ્યું। બરોબર, બીજું કોઈ કારણ બેન? કારણ તો નથી ના, ઉત્સાહ તો બધાનો ખૂબ છે, અમારા એરિયા પૂરતો તો છે એટલીસ્ટ। બરોબર, આ વિસ્તારની અંદર હા જી જી જી। બરોબર, અને લગ્ન ગાળાની સિઝન નડશે કે નહીં? હા એ પણ ખરું, એનામાં ઘણી ઉદાસી હોય, લગ્નમાં જે લોકો હોય ને એ લોકોને તો કઈ પ્રશ્નો ખરા ધોરાજીની અંદર છે, પણ ઓકે તો ચોક્કસથી મોટા ભાગના લોકો જે બોલવાનું, ખાસ કરીને હાઈ પ્રોફાઇલ લોકો છે તે બોલવાનું ટાળતા હોય છે। પ્રશ્નો તો ઘણા બધા છે ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર, સાથે સાથે મતદારોની પાંખી હાજરી ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જસદણ અને જેતપુર નગરપાલિકા છે તેની ચૂંટણી યોજાઈ રહી છે। સૌથી હાઈ પ્રોફાઇલ જે બેઠકો માનવામાં આવે છે તેમાં ધોરાજી અને જેતપુર છે। આ બંને બેઠકો પર સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટેકી ટક્કર જોવા મળી રહી છે। સાંજ સુધીમાં કેટલું મતદાન થાય છે તેના પર રાજકીય આગેવાનો ગણિત માંડશે, પરંતુ અત્યારે રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ છે મતદારો વધુ ને વધુ મતદાન કરે તે માટે લોકોના ઘર સુધી પણ પહોંચ્યાના સમાચાર છે। જી।